બાળકોને જો ધ્યાન કરાવવું હોય તો કરાવી શકાય પહેલાં તો, અને કેટલી ઉંમરે બાળકોને ધ્યાન કરાવી શકાય? બાળક તો હંમેશા ધ્યાનસ્થ જ હોય અહો, ઓય પોતાની મસ્તીમાં જ હોય એ મા બાપની ભૂલ છે કે એને વારે વારે સળી કર્યા કરે છે. એટલે હું તો હંમેશા મા બાપનો જ દોષ કાઢું છું. બાથરૂમમાં જઈને એકલો બેસીને રડતો હતો કે યાર હું ક્યાં ભરાઈ ગયો, તો હવે શું કરું? તો કે ચલો ત્યાં ઘણા એવા સિનિયર સિટીઝન્સ એટલે વયસ્ક લોકોના ક્લબ છે કે ત્યાં જઈને એ લોકોને પૂછું. તો હું એ વખતે હું 4 થી 5 ક્લબમાં સભ્ય બન્યો. એ લોકોને ગયો, મળ્યો. પણ તમને જાણીને આશ્ચર્ય થશે ને હસવું આવશે કે એ લોકોના દુઃખ મારા કરતાં વધારે હતા. ઓસ્ટ્રેલિયાના બાળકોમાં બાળ ઉછેરમાં અને આપણે ઇન્ડિયન બાળક અને બાળ ઉછેરમાં શું ફરક છે? જમીન આસમાનનો ફેર છે, બહુ મોટો ફેર છે. એક તો મોટો તમને એ કહ્યું એ ત્યાં બાળકને ઊંચા અવાજે બોલાવી ના શકાય. અહીંયા હું ત્યાં ગયો એટલે સૌથી પહેલા કંઈ બી બાળક તોફાન કરે એટલે હા ચૂપ થઈ જા, પણ ત્યાં કોઈ પણ ઊંચા અવાજે ન બોલાવે. કંઈ બી બાળકને કરવું હોય તો દે આર ગિવન ચોઇસીસ કે ભાઈ આવતીકાલે તારે શું ખાવું છે, એના માટે આટલા ઓપ્શન છે. આવતીકાલે તારે કયો ડ્રેસ પહેરવો છે, આટલા ઓપ્શન છે. નાનપણથી જ એમને પૂરેપૂરી ફ્રીડમ છે કે એમને કયું ડિસિઝન લેવું છે કે મંકી સીઝ મંકી ડઝ. જે તમે કરશો એ તમારું બાળક કરશે. ત્યાં એક ડોક્ટર છે જેની પાસે હું ગયો અને કોઈ તકલીફ હતી એટલે મને કહે કે દિનેશ ગ્રેન્ડ ચિલ્ડ્રનને નર્ચર કરવાનું ચાલુ કર્યું. મેં કીધું હા કર્યું. એ કેવી રીતે કર્યું? એમ નહીં, તને સૌથી પહેલા એની નેપી બદલતા આવડવી જોઈએ. કેટલા ટાઈપ્સના મેડિટેશન છે જે તમને ખ્યાલ છે અથવા તમે એક્સપિરિયન્સ કર્યા છે, અને એમાંથી જો સૌથી પહેલી બેઝિક શરૂઆત કરવી હોય તો કયા મેડિટેશન કરી શકાય? પર્પઝ ઓફ લાઈફના આજના આપણા પોડકાસ્ટમાં આપ સૌનું સ્વાગત છે. અને આજનો આપણો જે ટૉપિક છે એ સૌથી મહત્ત્વનું છે ને જરૂરી પણ છે. સો એ છે મેડિટેશન. મેડિટેશન શું છે અને કેમ મહત્ત્વનું છે? સો એના માટે સ્પેશિયલી 40 વર્ષના એક્સપિરિયન્સ એવા દિનેશભાઈ, આમ તો છે એ મૂળ ભારતીય પણ હમણાં ઓસ્ટ્રેલિયાથી આવ્યા છે, અને મને એમ થયું કેમ એમનો લાભ ન લઈએ. તો આજે હું ઇન્વાઇટ કરું છું દિનેશભાઈ દેસાઈને મેડિટેશન માટે. વેલકમ દિનેશભાઈ. Thank you so much for giving your precious time and your experience. Welcome to the Purpose of Life podcast. વેલ, મારું નામ દિનેશ દેસાઈ છે. જેમ તમે કહ્યું એમ મને 40 વર્ષથી વધારે ધ્યાનનો, પ્રાણાયામનો અને પછી લાઈફ કોચિંગનો અનુભવ છે. સો દિનેશભાઈ, તમારી આ જર્ની શરૂઆત કેવી રીતે થઈ મેડિટેશનની? કેમ કે આમ તો તમારું એજ્યુકેશન બેકગ્રાઉન્ડ એન્જિનિયરિંગનું છે. હાજી. અને આ શરૂઆત કેવી રીતે થઈ? કેવી રીતે તમને એમ થયું કે મેડિટેશનમાં આગળ જવું છે? એના વિશે થોડી વાત કરો ને. જરૂર. મારા પરદાદાઓ એ લોકો વર્ષો પહેલાં બહાર નીકળી ગયેલા, અને એ લોકો બિહાર જરિયા ધનબાદમાં હતા. જ્યારે પણ જૈનોના સાધુઓ બિહારમાં એમનું જે સૌથી મોટું તીર્થ સ્થાન છે ત્યાં જાય ત્યારે અમારા ઘરેથી જ હતા. અમે એને ઓરવતા, અને નાનપણથી જ એમની છબી એક મનમાં પેસી ગયેલી કે એમનામાં શું એવી મહાનતા છે. આશરે હું 10 વર્ષનો હઈશ ત્યારે મેં બિહાર સ્કૂલ ઓફ યોગા મુંગેર જે છે ત્યાંના સાધુ સંતો આવેલા અને એમને ધ્યાન, યોગ નિદ્રા, પ્રાણાયામ અને આસન વગેરેની ટ્રેનિંગ આપેલી. મેં એ ટ્રેનિંગ એ વખતે લીધેલી. પછી તો હું આગળ વધતો ગયો. 1977માં મેં મહર્ષિ મહેશ યોગી એના એક શિષ્ય પાસેથી ને ટ્રાન્સેન્ડેન્ટલ મેડિટેશનની ટ્રેનિંગ લીધી. 1993-94માં બેંગ્લોરના SSY સંસ્થાના સ્થાપક એમની પાસેથી મેં ટ્રેનિંગ લીધી, અને તે એ જમાનામાં એમને એન્જિનિયરિંગ કરેલું, માસ્ટર્સ કરેલું કોમ્પ્યુટર સાયન્સમાં, અને પછી MBA કરેલું. અને ત્યારથી લગભગ 30 વર્ષથી હું આ ધ્યાનના ક્ષેત્રમાં આગળ વધી રહ્યો છું. ઘણા જ ગર્વ અને સંતોષની વાત એ છે કે છેલ્લા 40 વર્ષથી હું આ પથ ઉપર યાત્રા કરી રહ્યો છું, અને લોકોને 5000થી વધારે લોકોને મેં ધ્યાન અને યોગની ટ્રેનિંગ આપી છે. પણ એક પણ પૈસાના સ્વાર્થ વગર મફત નિઃશુલ્ક મેં ટ્રેનિંગ આપી છે, અને આજે મને તેના આશીર્વાદ મળી રહ્યા છે. 10 વર્ષ પહેલાં હું મેલબર્ન ઓસ્ટ્રેલિયા ખાતે શિફ્ટ થયો, અને ત્યાં એક ઓસ્ટ્રેલિયન છે પીટર રેડક્લિફ કરીને, સ્કિલફુલ માઇન્ડ
.net એની વેબસાઇટ છે, તેની મેં ફ્રેન્ચાઇઝી લીધી અને હું ઓનલાઈન ક્લાસીસ ચલાવવા માંડ્યો. કોરોના કાળ દરમિયાન ખૂબ મને આનંદ થયો. જ્યારે લોકોને બહુ બધી તકલીફ હતી એવા સમયમાં મેં મારા યોગના ધ્યાનના ક્લાસ ચલાવ્યા અને ઘણી બધી લોકોની ઓનલાઈન સેવા કરી. આવી રીતે આગળ વધતા વધતા મને મોકો મળ્યો પોડકાસ્ટિંગનો. તો આજે હું પોડકાસ્ટર તરીકે છેલ્લા 4 વર્ષથી ને કાર્ય કરી રહ્યો છું, જેમાં મેં 200થી વધારે દુનિયાના ખ્યાતિનામ લોકોના ઇન્ટરવ્યૂ લીધા અને એવા લોકોના ઇન્ટરવ્યૂ લીધા જે લોકો એક જમાનામાં ક્યાંથી ક્યાં હતા અને ક્યાંથી ક્યાં ઉપર આવ્યા. દાખલા તરીકે એક એવી વ્યક્તિ હતી જે જેલમાં હતો, એક એવી વ્યક્તિ હતી જેની મમ્મી ડ્રગ એડિક્ટ હતી, એક એવી વ્યક્તિ હતી જેને ચાંચિયાઓએ પકડી લીધા હતા, એક એવી વ્યક્તિ હતી જેને 20 વર્ષથી કેન્સર છે, એક એવી વ્યક્તિ હતી જેના મા બાપ એ જમાનામાં તદ્દન ફાઇટ કરતા હતા અને છૂટા પડ્યા હતા. આવી રીતે લોકોના મેં ઇન્ટરવ્યૂ લીધા અને આજે લોકોની સેવા કરી રહ્યો છું. મુખ્ય ધ્યાન મેડિટેશન મને ખૂબ મદદ કરી રહ્યું છે આમાં. ખૂબ સરસ. તમારી જર્ની બહુ ઇન્ટરેસ્ટિંગ છે. તો આ મેડિટેશન શું નથી? એકચ્યુઅલી આજકાલ બહુ જ હવે ઇવન કોવિડ પછી તો ઓનલાઈન દરેક વસ્તુ ચાલી રહી છે અને દરેક વ્યક્તિને પૂછો કે શું કરે છે તો કે આ મેડિટેશન હતું. તો મેડિટેશન શું નથી એ મને તમે જણાવશો? જરૂર જરૂર. આ એક ખૂબ જ અગત્યનો સવાલ આપે પૂછ્યો. મેડિટેશન આપણે ધ્યાન જેને કહીએ છીએ, એક સાદી ભાષામાં કહું તો ધ્યાન એટલે ધ્યેયનું જ્ઞાન. તમને ખાલી તમારા જો ધ્યેયનું જ્ઞાન હોય તો તમે ધ્યાન જ છો, આગળ વધી રહ્યા છો. પણ ધ્યાન જે છે એ યોગનો એક ભાગ છે. આપણા શાસ્ત્રોમાં કે 4 પ્રકારના યોગ છે: ધ્યાન યોગ, ભક્તિ યોગ, કર્મ યોગ ને જ્ઞાન યોગ. તો ધ્યાન યોગ એક યોગ છે. યોગ એટલે જોડવું, મેળવવું, વધવું, આગળ વધવું, કનેક્ટ થવું. એટલે તમે તમારા કરતાં હાયર અપ, ઉપર, તમારી જે શક્તિ છે, આપણે જેને યુનિવર્સ કહીએ છીએ અથવા તો ધ ગોડ, હું ભગવાન કહું છું, ભગવાન સાથે કનેક્ટ થવાની કળા. શીખવું ન શીખવું એ વિષય બાજુ પર રાખીએ, પણ ધ્યાન એ તો નથી જ કે તમે 10 મિનિટ, 15 મિનિટ કે કલાક બેસો અને પછી જ્યારે બારે આવો ત્યારે તમે વધારે ગુસ્સામાન થયા હો, વધારે તમે અપસેટ થયા હો અને વધારે તમે ડિસ્ટર્બ થયા હો. એ તો ધ્યાન નથી જ. ધ્યાન એ છે કે તમને ક્લેરિટી મળે. કહ્યું ને મેં, ધ્યેયનું જ્ઞાન. તો તમને તમારા ધ્યેયનું જ્ઞાન જે છે એની તમને ક્લેરિટી મળે. એ કેવી રીતે મળે? તો એના વૈજ્ઞાનિક પુરાવા છે, એના વૈજ્ઞાનિક રીતો છે, એના વૈજ્ઞાનિક પદ્ધતિ છે, એના સ્ટેપ્સ છે. એ જો તમે કરો તો ચોક્કસ તમને એનો ફાયદો થાય. કરવા જેવું છે, દરેકને કરવું જોઈએ. ધ્યાન એ નથી કે કર્યા પછી તમને પાછું જે કહેવાય કે યુ આર નોટ રિએક્ટિંગ, દેટ ઇઝ નોટ કરેક્ટ મેડિટેશન. વાવ, બ્યુટીફુલ એન્ડ શોર્ટ એન્ડ સ્વીટ. સો ધ્યાનની શરૂઆત કોણે અને ક્યારે કરવી જોઈએ? એટલે શું બાળક, ઇવન બહુ બધા મિથ પણ છે કે સપોઝ એન્ડ માની લે કે પ્રેગ્નન્સીમાં અમુક ધ્યાન ન કરવા જોઈએ. બહુ જ બધા વેરિએશન છે ધ્યાનના, ડિફરન્ટ ટાઈપ્સ ઓફ મેડિટેશન પણ છે. તો મને એ પણ જાણવા છે કે કેટલા ટાઈપ્સના મેડિટેશન છે જે તમને ખ્યાલ છે અથવા તમે એક્સપિરિયન્સ કર્યા છે, અને એમાંથી જો સૌથી પહેલી બેઝિક શરૂઆત કરવી હોય તો કયા મેડિટેશનથી કરી શકાય અને ક્યારથી કરી શકાય? બહુ સરસ પ્રશ્ન કર્યો તમે. હું એમ માનું છું કે લોકોને કહું છું, જાણતા અજાણતા ધ્યાન તો આપણને આવડે જ છે. શા માટે? તો દરેક વ્યક્તિએ 9 મહિના ધ્યાનની પ્રેક્ટિસ કરી જ છે જ્યારે તે માના પેટમાં હતું ત્યારે. એટલે જરૂરી નથી કે તમે ધ્યાન શીખો, તમે શીખેલા જ છો ધ્યાન. ફક્ત એના ઉપર વિશ્વાસ કરીને અને એમાં આગળ વધવાની જરૂર છે. એટલે ધ્યાન તમે જાણો જ છો. અને સાદામાં સાદી વસ્તુ એ કે ધ્યાનમાં તમે કોઈ બી વસ્તુનો વધારે પડતો આગ્રહ રાખો તો તમને ચોક્કસ નુકસાન કરે એવું મારું માનવું છે.
ધ્યાન અગેન ઘણા પ્રકારના છે. મુખ્ય ધ્યાન બે જ પ્રકારના છે, એક ગાઈડેડ મેડિટેશન અને એક સેલ્ફ મેડિટેશન. ગાઈડેડની અંદરમાં તમે સંગીતનો સહારો લો અથવા તો બીજી કોઈ વ્યક્તિનો સહારો લો જે તમને કહે, અથવા તો તમે બીજા કોઈ એવા રસ્તા અપનાવો કે જેના માધ્યમથી તમે ધ્યાનમાં ઊંડા વેલા ઉતરી શકો. અને બીજો છે તમારી જાતે સેલ્ફ મેડિટેશન. તમે તમારી રીતે ધ્યાનમાં બેસો, જે એ બી બહુ સરસ છે. પણ તમે જેમ વાત કરી એમ પ્રેગ્નન્ટ લેડી માટેની, તો હું તમારી સાથે સંપૂર્ણ સહેમત છું. કેમ કે જ્યારે તમે ધ્યાન કરો છો ત્યારે તમે શાંત બેસો છો. જ્યારે તમે શાંત બેસો છો ત્યારે રેટ ઓફ ઓક્સિજન તમે જે અંદર લો છો એની માત્રા ઘણી ઓછી થઈ જાય છે. ઓક્સિજન ઓછું થઈ જાય ત્યારે કાર્બન મોનોક્સાઇડ વધે છે. કાર્બન મોનોક્સાઇડ જ્યારે વધવા માંડે ત્યારે તમને ડિઝીનેસ, આળસ આવવી, નીંદર આવવી, અપસેટ થઈ જવું એવા ચાન્સીસ રહે છે. અને બાળક જ્યારે પેટમાં હોય છે ત્યારે તમે ખાસ કહીએ છીએ તમે ધ્યાન કરો, પણ એવું ધ્યાન કરો જે શોર્ટ ધ્યાન હોય, જેથી કરીને બાળકને વધારે શાંતિ મળે. પણ બાકીના સમયમાં માની લો તમે મેક્સિમમ 5-7-10 મિનિટ ધ્યાન કર્યું, બાકીના સમયમાં 23 કલાક અને બાકી 50 મિનિટ તમે સતત ધ્યાન રાખો કે તમે ઊંડા શ્વાસ લો, જેથી કરીને બાળકને એમ થાય કે યસ મારી માં જીવે છે, હું જીવું છું, અને એને વધારેમાં વધારે ઓક્સિજન મળે. બાળકને અંદર જેટલું મૂવમેન્ટ, ઓક્સિજન, તમારા પેટના હલનચલનથી જે ફાયદો થશે એને લીધે બાળક જે છે એ ખૂબ જ આત્મવિશ્વાસવાળું અને સ્વસ્થ આવશે. આ અમારો અનુભવ છે. મારી પત્ની એ પણ ધ્યાનમાં શિક્ષક છે ધ્યાનના, અને અમારા બાળકો જ્યારે જન્મ્યા તેની પહેલાં મારા પત્નીએ કેટલાક પ્રયોગો કરેલા, અને એમાંથી એક પ્રયોગ આ છે કે જ્યારે પણ સમય મળે પેટ ઉપર હાથ રાખીને લાંબા શ્વાસ લો, લાંબા શ્વાસ તમે મૂકો. ખાલી આટલું કરવાથી પણ તમે કલ્પના નહીં કરી શકો એટલો મોટો ફેર પડે છે. હાજી, એક આશ્ચર્યની વાત છે, એક સ્ટડી પ્રમાણે 80% લોકો પૂરતો શ્વાસ લેતા જ નથી. હવે તમે શ્વાસ પૂરતો ન લો, બાળકને ક્યાંથી મળે શ્વાસ? એટલે તમે બહુ સુંદર વાત કરી કે ધ્યાનમાં એવું ના કરશો કે જેથી કરીને તમે કલાકો સુધી બેસી રહો, ઊંડા શ્વાસ તમે ના લો, અને બાળકને અંદર એમ થાય કે અરે શું થઈ ગયું. તમે આ પ્રયોગની વાત કરી એટલે મને એમ થયું એક બીજો પ્રશ્ન અંદરથી થયો કે મેડિટેશન કોઈ પેરેન્ટ્સ એવો વિચાર આવે છે કે હવે પ્રેગ્નન્ટ બાળક લાવવું છે, તો જો પેરેન્ટ્સ બંને મધર અને ફાધર જો બંને સાથે કરે છે મેડિટેશન, શું એનાથી આવનારા બાળક પર કંઈ અસર પડે છે? લાઈક કંઈ શ્રેષ્ઠ બાળક જોઈએ છે અને જો પેરેન્ટ્સ સાથે કોઈ મેડિટેશન કરે છે તો એના ગર્ભ પર કઈ અસર પડે છે? એની પોઝિટિવ ઇફેક્ટ કેવી પડે છે? કેમ કે તમે પ્રયોગ કર્યો છે, તમારો એક્સપિરિયન્સ છે. યસ, અમે આ પ્રયોગ કરેલો છે. કેમ કે અમારા બંને બાળકો આ પૃથ્વી ઉપર આવ્યા તેની પહેલાંથી અમે બંને ધ્યાન કરતા હતા, અને ધ્યાનના અમે શિક્ષક હતા SSYમાં, અને બને એટલું અમે અમારું ધ્યાન રાખતા હતા. એની પહેલાં એક નાની વાત કહી દઉં. જેમ મેં તમને કહ્યું એમ, હું બિહારમાં પેદા થયો, નાનો મોટો થયો, જ્યાં 5 રૂપિયા માટે લોકો એકબીજાને મારી નાખે એવી જગ્યાએ. અહીંયા આવ્યા પછી મને એમ જ થયું કે ઓહો, અહીંના લોકો તો બહુ સીધા સાદા ભોળા શાંત છે. એટલે ક્યારેક નહીં, લગભગ નાની નાની વાતમાં હું ગરમ થઈ જતો. અને અહીંયાના લોકોનો મને પ્રતિભાવ નહોતો મળતો. ત્યારે મને એમ થતું હતું કે લોકો ડરી ગયા, પણ ના, એવું નથી. એ મને પછી સમજાણું. અને ધ્યાનમાં ઉતર્યા પછી, આગળ વધ્યા પછી, પ્રયોગ કર્યા પછી
મારામાં જે પરિવર્તન આવ્યું છે તેના માટે હું ખૂબ ખૂબ આભારી છું ઈશ્વરનો, કે હું એ જ વ્યક્તિ છું જે નાની નાની વાતમાં ગુસ્સે થઈ જતો, બરાડા પાડતો, ઝઘડી પડતો, અને હું એ જ વ્યક્તિ છું કે જે ઓફિસેથી આવ્યા પછી જેના બાળકો આડાઅવળા થઈ જતા, કે પપ્પા આવવાના છે, બીક લાગતી, એની જગ્યાએ આ કર્યા પછી બાળકો વધારે મારા તરફ આકર્ષિત થવા માંડ્યા, વધારે મને પ્રેમ મળવા માંડ્યો. અને હું એવું માનું છું કે તમારી પાસે ગાડી, મોટર, બંગલો, પૈસા, પાવર, એજ્યુકેશન ગમે તેટલું હોય, પણ જો તમને અંદરથી જો આનંદ ન હોય, અંદરથી જો તમારામાં પ્રેમ ન હોય, તો પછી એ શું કામનું. મને એ મળ્યો અને હું એના માટે ખૂબ ઈશ્વરનો આભારી છું કે મને પ્રેમ મળ્યો, મને એક અંદરની ખુશી મળી, એક જીવવાનો એક રસ્તો મળ્યો, અને એના માટેનો આભાર હું કદાચ ધ્યાનને જ એટલે કરું છું. એવું કહેવાય છે કે આપણી દરેકની અંદર પ્રેમ અને આનંદ જ રહેલો છે, અને બાળક જન્મે ત્યારે એને પ્રેમ જ જોઈતો હોય છે. પણ પરિસ્થિતિ એવી થાય છે ને પછી ક્યાંક એની અંદર અન્યાય, ગુસ્સો, જેલસી આ બધું રોપાય છે. તો ધ્યાન થકી તમે તમારી અંદરના આનંદને શોધી શક્યા, રાઈટ, અને હવે એની સાથે જીવી રહ્યા છો. યસ રાઈટ? યસ તમે એક વાત યસ, સરસ કરી કે ચલો ધ્યાન તો કરો, પણ એક હું આ કહેતી હોઉં છું કે ધ્યાન કરના ભી હે ઓર ધ્યાન દેના ભી હે. જે તમે વાત કરી પ્રેગ્નન્સીની, કે એટલીસ્ટ ધ્યાન રાખો એવરી મોમેન્ટ. કદાચ તમે બેસો છો 10 મિનિટ માટે, બટ બિંગ અ પ્રેગ્નન્ટ લેડી, તમારે એવરી મોમેન્ટ યુ હેવ ટુ કોન્શિયસ કે આઈ એમ પ્રેગ્નન્ટ, હું એક જીવને સાથે લઈ રહ્યો છું અને એને આ પૃથ્વીમાં લાવવાની છું, તો કેટલી રિસ્પોન્સિબિલિટી છે એની. સો દરેક વિચાર, દરેક શ્વાસ પર એને કેટલું અવેર રહેવું પડે. કરેક્ટ, રાઈટ? તમે જે વાત કરી રહ્યા છો દેટ્સ બ્યુટીફુલ, કે ધ્યાન તમારી અંદરના કદાચ આનંદ ક્યાંક ખોવાઈ ગયો છે તો પાછો મેળવવામાં તમને મદદ કરે છે. રાઈટ, દેટ્સ ઓલ્સો મેડિટેશન. યસ ઇટ ઇઝ. કનેક્ટ વિથ યોર સેલ્ફ. લાઈક હું પણ ઘણા બધા ધ્યાન, લાઈક આઈ એમ ઓલ્સો યોગા ટીચર, એટલે પ્રાણાયામ ને બધું કરું છું. તો લગભગ છેલ્લા 3 વર્ષથી વિપાસના મેડિટેશનમાં કનેક્ટ થઈ, બ્યુટીફુલ, અને 2 વખત કર્યું, અને અત્યારે ઓલમોસ્ટ છેલ્લા 6 મહિનાથી રેગ્યુલર એવરી મોર્નિંગ 10 મિનિટ્સ વિપાસના મેડિટેશન. બહુ સરસ. એ થોટ્સની એટલી ક્લેરિટી આપે છે, અને એમ થાય કે યસ, એક સૌથી મોટું જો કહેવાય ને કે અઘરું કામ હોય તો વ્યક્તિએ પોતાની જાત સાથે એકલા રહેવું અને મૌનમાં રહેવું. એ મને વિપાસનામાંથી મળ્યું કે આઈ કેન બી વિથ માય સેલ્ફ ઇન સાયલેન્ટ, કશું જ નથી કરવાનું, અને તેમ છતાં પોતાની જાત સાથે રહેવાનું છે. તો એક મારો એક્સપિરિયન્સ મને એ વિપાસનાનો થયો. બહુ સરસ. તો શું તમે કેટલા પ્રકારના ધ્યાનની ટેકનિક જાણો છો? વેલ, એવી કોઈ ટેકનિક કે નથી. મેં તમને કહ્યું ને કે ધ્યાન જે છે મૂળ બેઝિકલી ભાગ છે યોગનો, અને યોગ એટલે કનેક્ટ થવું. ઓકે. ઈશ્વર સાથે કે ઉપરવાળા સાથે, એ હાયર અપ, જેની પાસે તમારા કરતાં વધારે શક્તિ છે. તો ઘણી રીતે તમે કનેક્ટ થઈ શકો, અને એના માટે યસ, મોટામાં મોટી વસ્તુ જે મેં અનુભવી એ છે કે જ્યારે પણ તમે કહ્યું એ પ્રમાણે જો 10 મિનિટ જો તમે શાંતિથી બેસો, તો 110% તમારા જે વિચારો છે એ શાંત થવા માંડે છે. અને એ જ્યારે શાંત થાય છે ત્યારે કુદરતી તમારા શરીરની અંદરમાં ઉર્જા જે છે એ નીચેથી ઉપર એક ગતિ કરે છે, અને તમને લાગે છે કે તમે ઉપરની સાથે, કોઈની સાથે જે તમારા કરતાં વધારે શક્તિશાળી છે એની સાથે તમે કનેક્ટ થઈ રહ્યા છો. અને પછી તો તમારા ઉપર છે તમે એને કેવી રીતે એના પ્રયોગ કરો છો, જેમ કે વિઝ્યુઅલાઇઝેશન છે એક, એ છે. બીજું છે કે તમારા શ્વાસ પ્રત્યેનું ધ્યાન. અને જ્યારે તમે શ્વાસ પ્રત્યેની વાત કરી ત્યારે બહુ ઓછા લોકો શ્વાસ પ્રત્યે ધ્યાન આપે છે, પણ તમે કહ્યું એમ વિપાસના જે છે તેમાં 3 દિવસ તો ખાલી શ્વાસ પ્રત્યે ધ્યાન આપવાની રીત શીખવાડે છે, અને તે અદ્ભુત છે. ત્યાં હું જ્યાં મેલબર્નમાં રહું છું ત્યાં કેટલા પ્રકારના બુદ્ધિસ્ટ લોકો રહે છે, અને
બુદ્ધિસ્ટ જે છે ખાસ કરીને એશિયન કન્ટ્રીઝમાં બહુ બધા પ્રખ્યાત છે. અને એશિયન કન્ટ્રીઝમાં જાપાન, ચાઇના, તાઇવાન, ઇન્ડોનેશિયા, મલેશિયા, પછી ફિલિપિન્સ, આ બધા કન્ટ્રીઝ છે. દરેકની અંદરમાં એ લોકોએ અલગ અલગ પ્રકારના ધ્યાન, ખાસ કરીને આના ઉપર જ, ખાલી શ્વાસ ઉપર જ, શ્વાસ ઉપરના ધ્યાન માટેના અલગ અલગ સાધુ સંતો છે. અને એ લોકોએ આખા શ્વાસ ઉપરના ધ્યાનને એક આખો ધર્મ બનાવ્યો છે. ઓહો. આખો. અને સાથે સાથે કહી દઉં, મેલબર્નની અંદરમાં રોયલ હોસ્પિટલ છે, જે વન ઓફ ધ બિગેસ્ટ હોસ્પિટલ. તેની અંદર જેવા તમે અંદર જાઓ, સૌથી પહેલાં મહર્ષિ સુશ્રુતની મૂર્તિ છે. શું વાત કરો? હાજી, જેણે શ્વાસ ઉપરના ધ્યાનની આપણને જાણકારી આપી. એ જમાનામાં આશરે 3000 વર્ષ પહેલાં એમને શીખવ્યું કે ઈડા, પિંગળા, નાડી શું છે, સુષુમ્ના, કઈ રીતે એના ઉપર ધ્યાન અપાય, કઈ રીતે એનો પ્રયોગ કરાય, કઈ રીતે એમાંથી શક્તિ મેળવાય, વગેરે વગેરે. અને એ લોકો ત્યાંની પ્રેક્ટિસ અને કરી એ લોકો રહ્યા કરે છે, regular? અદ્ભુત પ્રેક્ટિસ કરી રહ્યા છે. એમાં બી કદાચ તમે નામ સાંભળ્યું હતું, લાઓ ત્સે, હા, જે ખ્યાલ છે. ચાઇનાના હા. વન ઓફ ધ મહંત થઈ ગયા. હમ. એ આખો ધર્મ ચલાવે છે. અને એના ધર્મના જેટલા અનુયાયીઓ છે એ બધા જે છે એ બેઝ જ આનો શ્વાસ છે. એવું કહેવાય છે કે લાઓ ત્સે ને ત્યાં કોઈ બી પ્રકારનો સમસ્યા, પ્રશ્ન લઈને આવે તો લાઓ ત્સે એને કહેતા કે ભાઈ તમે 3 થી 4 દિવસ એક ઝૂંપડીમાં તમે રહો. અને લાઓ ત્સેને જ્યારે ટાઈમ મળે ત્યારે એ એના પેટ ઉપર ધ્યાન આપતા કે શ્વાસ કેવી રીતે લે છે, કેટલો ઊંડો લે છે, કેટલી વાર લે છે, ક્યારે લે છે, ક્યારે બદલાય છે, વગેરે વગેરે. અને તેના ઉપરથી એ નિદાન કરતા કે તમને આવી આવી સમસ્યાઓ છે. વાવ, બ્યુટીફુલ. સો ઇટ્સ અ બ્યુટીફુલ સાયન્સ. પણ આપણે છે એને ધ્યાન નથી આપતા, અથવા તો એને બહુ આમ હલકામાં લઈએ છીએ. લાઇટલી લઈ પણ લઈએ એક છે. અદ્ભુત શાસ્ત્ર છે જે ચોક્કસ લોકોએ કરવું જોઈએ. અને બહુ ખાસ કરીને લેડીઝને, કેમ કે અમે તો એસએસવાયના જે સાદા પ્રાણાયામ છે એમાં કહેતા કે તમે તમારો પહેલા દિવસે ફોટો પાડો, 15 દિવસ તમે પ્રાણાયામ કરો અને પછી ફોટો પાડો. તમારા ચહેરાની આખી શિકલ બદલાઈ જશે. તમને લાગશે કે લોહી ભરાણું. અને જો તમે બ્લડ ટેસ્ટ કરો તો તમારું રેડ હેમોગ્લોબિન્સ 110% તમારું વધી ગયું હશે. તમે આ કીધું એટલે એનું લાઈવ એક્ઝામ્પલ છું. હા. વિપાસના પહેલી વાર જરૂર કરવા ગઈ, 10 દિવસ પૂરા થયા અને પછી કમ્પ્લીટ કર્યા પછી અમે લોકો એક સેલ્ફી લીધી. એ સેલ્ફી મારી પાસે છે. તે સ્માઈલ અને તમે જે વાત કરી જે તેજ, તમે એક ફેશિયલ કરાવીને પછી પણ તમને એવો પ્રકાશ ન મળે એવું તેજ મળ્યું. અને Very બીજું correct. એટલું અલગ જ અનુભૂતિ તમને, અને તમને એમ થાય કે યાર આમાં જે મજા છે એ બીજામાં નથી. વાવ. જે તમે જે વાત કરીએ એટલે ખાસ હું પણ એમ કહીશ કે ભાઈ ફેશિયલ કરાવો બરાબર છે, પણ સાથે સાથે ધ્યાન પણ કરો, જે તમને ઇન્ટરનલ તેજ આપે છે, ઇવન સ્કિન માટે પણ ને બધા માટે. તમે આઈ થિંક 2 મિનિટની કોઈ મેડિટેશન ટેકનિક ડેવલપ કરી છે, એના વિશે શું છે? એ જો 2 મિનિટમાં થઈ શકતું હોય તો બહુ જ મજા આવી જાય લોકોને. ત્યારે 2 મિનિટ છે, ચલો કરી લઈએ. ફાઇન. જેમ મેં તમને કહ્યું એમ ધ્યાન કેટલા પ્રકારના છે. એમાંથી એક ધ્યાન એવું છે કે ટૂંકા સમયનું ને લાંબા સમયનું. અને એવી જ રીતે મેં તમને કહ્યું એમ કે ધ્યાનમાં તમે વધારે સમય બેસો તો તમને જરૂરી નથી કે ફાયદો થાય, કે તમે વધારે આળસુ અને વધારે તમે સુસ્ત થઈ જાઓ છો. એના માટેના બીજા પ્રકારના ધ્યાન છે જે એના ઉપર તમારે ધ્યાન આપવું જોઈએ. તમે બંને ધ્યાનને તમે કમ્બાઈન ના કરી શકો. ઓકે. યસ. તો સાદું ધ્યાન એ છે કે જ્યારે પણ તમે બેસો ત્યારે પહેલાં તો તમે શરીરને શાંત કરો. ધીરે 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 તમને જ્યારે પ્રેક્ટિસ થતી જશે ત્યારે પહેલાં તમને 5, 7, 10 મિનિટ નિયમ, એટલે વિજ્ઞાનના એક સ્ટડી પ્રમાણે 11 થી 12 મિનિટ થાય છે એક શરીરને શાંત થતા. પછી 3 થી 4 મિનિટ થાય છે તમારા મનને શાંત થતા. અને પછી જે તમે ધ્યાનસ્થ અવસ્થામાં આવો છો એ અવસ્થામાં રહેતા ઇટ ટેક્સ ઓનલી ફ્યુ સેકન્ડ્સ. એ થોડીક સેકન્ડનો જ એક છમકારો હોય છે, ફ્યુઝન જેને કહે છે.
અને વિજ્ઞાનમાં પણ ફ્યુઝન વેલ્ડિંગ ઇટ્સ વન ઓફ ધ મોસ્ટ પાવરફુલ વેલ્ડિંગ. હમ તો એ ફ્યુઝન વેલ્ડિંગની અંદરમાં તમારી ત્રણેય અવસ્થા જે છે એ ભેગી થાય છે. હમ 3 અવસ્થા કઈ? તો એક છે આ જાગૃત અવસ્થા, જે તમે જાગૃત હો ત્યારે. બીજી છે સુષુપ્ત અવસ્થા, જ્યારે તમે સૂઈ ગયા હો. અને ત્રીજી છે સ્વપ્ન અવસ્થા, જ્યારે તમે સ્વપ્ન જોતા હો. પણ જ્યારે તમે ધ્યાનમાં બેસો છો આવી રીતે, હમ ત્યારે ત્રણેય અવસ્થા એક સમયે ભેગી થાય છે અને એને તુર્યા, એને કંઈક ત્રિગુણા મુક્તિ, ત્રિવેણી સંગમ હમ એ ઉત્પન્ન થાય છે. અને એની અસર એટલી બધી થાય છે કે તમને 1.5-2-3 કલાકના આરામ બરાબર એનો ફાયદો મળે છે. નિંદ્રાની બરાબર તમને એનો ફાયદો મળે છે. સો અગેન કમિંગ ટુ ધ પોઈન્ટ કે ભાઈ ઓછા સમયનું ધ્યાન કેવી રીતે કરવું. હમ તો ધ્યાન એક રીતે અવેરનેસ માટેનું છે, અથવા તો એને શું કહીએ આપણે કે દરવાજા ઉપર મારેલા ટકોરા જેવું છે હમ કે ભાઈ તમે કરવાનું છે. અને ધ્યાન કરવાથી શું કરવાનું? અગેન તમારે ધ્યાન જ રહેવાનું છે, હમ તમારા ધ્યેય માટેના જ્ઞાનમાં આવવાનું છે. આવવાનું છે. એટલે એના માટેનો એ એલાર્મ છે. ઓકે પણ આ એલાર્મની અંદરમાં પેલી અવસ્થા મેં તમને કહી એમ શરીરને શાંત કરો. બીજી અવસ્થા જે છે કે તમારા મનને શાંત કરો. તો એને શાંત કરવાની બહુ સાદી રીત છે, તમે શ્વાસ પ્રત્યે ધ્યાન આપો. હમ હવે આ પ્રેક્ટિસ કરતાં 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 શરૂઆતમાં તમને 15-20 મિનિટ થાય, પછી 5-10 મિનિટ થાય, પછી ઓછી થાય. સ્કૂલમાં બાળકોને અમે ગુજરાતની અંદર જ, ગાંધીનગરમાં, અમદાવાદમાં, ઘણી જગ્યાએ હમ અમે બાળકોને ટ્રેનિંગ આપેલી છે. હમ તો એ લોકોને શરૂઆતમાં 5 મિનિટ બેસાડતા હમ કે તમે બેસો, આપણે જસ્ટ 1.5-2 મિનિટ માટે આ પ્રયોગ કરી જોઈએ. શાંતિથી તમે બેસો અને એવો કલ્પના કરો કે તમારું શરીર જે છે એ ધીરે 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 શાંત થઈ રહ્યું છે, આરામમાં જઈ રહ્યું છે, એકદમ હલકું થઈ રહ્યું છે અને તણાવ મુક્ત છે. ઘણું જ આસાન છે, બધા લોકો કરી શકે. હવે જઈએ બીજા સ્ટેજ ઉપર, અને એ છે મનને શાંત કરવું. ખૂબ સાદી વિધિ છે. તેના માટે તમે તમારા શ્વાસ પ્રત્યે ધ્યાન આપો. શ્વાસ આવે છે અને જાય છે. તમે શ્વાસ લો છો અને છોડો છો. જેમ જેમ તમે ત્યાં ધ્યાન આપશો, તમારા મનના વિચારો શાંત થવા માંડશે અને તે સ્થિતિમાં તમે રહો. અને જો શક્ય હોય તો તમે તમારો અંગૂઠો અને પેલી 2 આંગળીઓ એ ત્રણેયને એકસાથે અડાડીને ખોળામાં મૂકીને અને પછી બેસો. આ સ્થિતિ સિલ્વા મેથડ ઓફ માઇન્ડ કંટ્રોલની છે, જ્યાં જોર્જ સિલ્વા, જેણે આ માઇન્ડ કંટ્રોલની ટેકનિક શોધી છે, તેણે આ સ્થિતિ આપી છે. તો તમે અનુભવ કરશો કે ખૂબ જ જલ્દી તમે તમારું મન તથા શરીર બંને શાંત કરી શકશો. થોડો સમય બેસી રહો અને પછી ધીરેથી લાંબો ઊંડો શ્વાસ લઈને ધીરે 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 બહાર આવો. ગયા બેન, ગયા. અદ્ભુત રીત છે આ, અને ખૂબ જ સશક્ત અને અસરકારક છે. પણ કરે કોણ? એટલે એ જ છે કે દરેક વસ્તુમાં માસ્ટર એ કન્સિસ્ટન્સી અને પ્રેક્ટિસ. તો મને ઘણા ટાઈમથી કરવું હતું, પણ છેલ્લા કહું છું ને કે 6 મહિનાથી રેગ્યુલર, લાઈક ઇટ્સ લાઈક પાર્ટ ઓફ. પહેલાં એવું હતું કે સવારે ઉઠું ત્યારે પહેલાં ચા જોઈએ કે પાણી જોઈએ, ખાવા જોઈએ. હવે જો મારું મેડિટેશન કે મારું વર્કઆઉટ ન થાય તો મને એમ થાય કે ના, તો બ્રેકફાસ્ટ નહીં,
એ લાગે મિસિંગ લાગે લાઈફમાં. ઇટ્સ ફીલ કે હા નથી થયું એમ. Very અને right. અત્યારે તમે જ્યારે વાત કરી, તમે જ્યારે સલવાર ટેકનિકની વાત કરી, સો આઈ નો સલવાર ટેકનિક, પણ એની ડિટેલ મને ખ્યાલ નથી. તો આઈ એમ અગેન, અરે વાહ શું વાત છે. તો લાઈક હું એની અંદર જઈ રહી હતી. સો થોડું સલવાર ટેકનિક વિશે વાત કરું ને, ડિટેલ થોડું પ્રેક્ષકો માટે. સર્વા મેથડ ઓફ માઇન્ડ કંટ્રોલની અંદરમાં બેઝિક એણે 5 સ્ટેજીસ આપ્યા છે કે એક વ્યક્તિ ખેડૂત હોય અને ખેતરની અંદરમાં એને પાક ઉગાડવો હોય તો એને 5 વાતનું ધ્યાન રાખવું જોઈએ. એવી જ રીતે દરેક વ્યક્તિએ પોતાના શરીર પ્રત્યે, જીવન પ્રત્યે, સમાજ પ્રત્યે 5 વાતનું ધ્યાન રાખવું જોઈએ. બેઝ આ જ છે. પેલું કે બીજનું સિલેક્શન. તમે ઘઉં વાવવાના હો તો ઊંચી સારી જાતના ઘઉંનું તમે જો બીનું સિલેક્શન કરો તમે, તો ચાન્સીસ છે કે તમારો પ્રોડક્શન જે ઉપજ થશે એ સારી થશે. એવી જ રીતે તમારા મગજની અંદર કે તમારા મિત્રોની અંદર કે તમારા સમાજની અંદર તમે એનું વિચારોની અંદર તમે તમારું સિલેક્શન કેવું છે, દેટ ઇઝ ધ ફર્સ્ટ. સેકન્ડ સ્ટેજ આવે છે, એ સિલેક્ટ કર્યા પછી એને તમારે વાવણી કરવાની છે. તો એને તમે કેવી રીતે વાવણી કરો છો? સીધી લાઈનમાં કરો છો કે છાંટી દો છો કે ઝાડની નીચે વાવો છો કે ખુલ્લામાં વાવો છો કે ઉનાળામાં વાવો છો કે શિયાળામાં વાવો છો, સમથિંગ લાઈક દેટ. એવી જ રીતે તમારા વિચારોને પણ સિલેક્ટ કર્યા પછી તમે એને કેવી રીતે ક્યાં વાવો છો, દેટ ઇઝ ધ સેકન્ડ સ્ટેજ. થર્ડ સ્ટેજ છે કે તમે એની જાળવણી કરો. તો તમે જે વિચાર કરો છો એને કેવી રીતે એની જાળવણી કરવી. ઇટ્સ સમથિંગ લાઈક પ્રીમેચ્યોર બેબી ઓર ન્યૂ બોર્ન બેબી. તાજું જન્મેલું બાળક હોય એની ખૂબ જ માવજત કરવી પડે. એવી જ રીતે તમારી અંદર જે વિચારો આવે એ અદ્ભુત વિચારો હોય છે, જેને તમારે ઉછેરવાના છે, નર્ચર કરવાના છે, એને તમારે તમારી સામે મૂકવાના છે, એના ઉપરમાં તમારે એક્શન લેવાનું છે, એના ઉપર તમારે પરિણામ લેવું છે. પણ એ તમે ત્યારે જ કરી શકો જ્યારે તમે એની માવજત કરો. એક મનુષ્યને એક દિવસમાં એવું કહેવાય છે કે 12,000થી માંડીને 60,000 જેટલા વિચારો આવે છે. દુઃખની વાત એ છે કે મોસ્ટ ઓફ ધ થોટ, આશરે 85-90% નેગેટિવ, નકારાત્મક વિચારો હોય છે. અને અગેન એટલા જ 85-90% થોટ જે છે એ રિપીટેડ થોટ હોય છે. હવે જો આખી જિંદગી આવી જ રીતે જીવવાની હોય તો તમે આગળ વધો કેવી રીતે? તમારી પાસે એક જ રસ્તો છે, ધ્યાન કરીને, મગજને શાંત કરીને, શરીરને શાંત કરીને એવા વિચાર પ્રત્યે તમે ફોકસ કરો, ધ્યાન આપો, જાણો, સમજો, શીખો, અપનાવો કે જેના ઉપરમાં તમે એક્શન લઈ શકો. એટલે આ એક બોટલની અંદરમાં પાણીની જેમ છે. આની અંદરમાં જો કચરો હોય અને નીચે એક હીરો હોય તો તમે ના જોઈ શકો. પણ પાણી શાંત થઈ જાય તો તમે જોઈ શકો. એવી જ રીતે મગજ જ્યારે તમારું શાંત થઈ જાય ત્યારે તમે નીચે પડેલા હીરાને, એટલે કે તમારે જે વિચાર ઉપર કામ કરવાનું છે એને જોઈ શકો. બ્યુટીફુલી તમે બહુ સરસ સમજાવ્યું, સ્ટેપ 1, 2, 3, 4 કે શાંત થાય. અને અત્યારે એમાંથી જ મને પ્રશ્ન આવ્યો કે પેરેન્ટિંગ ઉપર કામ કરું છું અને બાળકોના ખૂબ પ્રશ્નો હોય છે. પેરેન્ટ્સ પર તો વાત કરીશ કે પેરેન્ટ્સે કરવું જોઈએ, ઇવન પ્રેગ્નન્સી, બિફોર કન્સીવિંગ. બટ હવે જે બાળકો આવી ગયા છે અને અત્યારે જે જેન્ઝી અને આલ્ફા, એટલી બધી એનર્જી છે એ લોકોની અંદર, એમ થાય કે કદાચ તમને આટલી નહીં હોય, કદાચ મને પણ નથી મારા ચાઇલ્ડહુડમાં, જે મારા બાળકમાં છે. હવે જો એનર્જીને આપણે ક્યાંક ચેનલાઇઝ કરીએ તો એમાંથી કેટલું સરસ રિઝલ્ટ મેળવી શકીએ. તો બાળકોને જો ધ્યાન કરાવવું હોય તો કરાવી શકાય પહેલાં તો, અને કેટલી ઉંમરે બાળકોને ધ્યાન કરાવી શકાય? હા, યસ અને નો. કેમ કે બાળકને જનરલી એવું કહેવાય છે બાળક તો હંમેશા ધ્યાનસ્થ જ હોય છે. ઓ યસ, પોતાની મસ્તીમાં જ હોય છે. એ મા બાપની ભૂલ છે કે એને વારે વારે સળી કર્યા કરે છે. એટલે હું તો હંમેશા મા બાપનો જ દોષ કાઢું છું. એટલે પહેલી વાત એ. અને બીજી વાત એ કે
ગમે ત્યારે બાળક જે કરતું હોય ખાલી તમે એ ધ્યાન રાખો કે શું કરે છે, અને એવા સમયમાં એ ડાયવર્ટ ન થઈ જાય અથવા તો એવી કોઈ વસ્તુને ન પકડવા માંડે કે જે એના માટે સારું નથી. જો ખાલી એટલું તમે ધ્યાન રાખો અને એ બી એની સામે એને ના કહો અને પછી પાછળથી તમે એને કહો કે આ વસ્તુ વધારે સારી છે, બસ આ બે વસ્તુનું ધ્યાન રાખો તો એની અદ્ભુત અસર થાય છે, અદ્ભુત અસર થાય છે, અદ્ભુત અસર થાય છે. અમે અમારા બાળકો જ્યારે નાના હતા ત્યારે મારી પત્નીને નાની હતી ત્યારે એને આંખના ચશ્મા હતા, પછી એ કોન્ટેક્ટ લેન્સ પહેરતી હતી. અમે એવો વિચાર કરેલો કે અમારું જે બાળક આવે એની આંખો વ્યવસ્થિત સારી હોય અને સ્વસ્થ હોય. અમે ઘરમાં એક જાડી મજાની નાની એવી ઢીંગલીનો ફોટો રાખેલો બેડરૂમમાં, અને તમને જાણીને આશ્ચર્ય થશે કે મારા મમ્મી પપ્પા, મારે વાઈફના મમ્મી પપ્પા બંને સાવ દુબલા પતલા જ છે, પણ અમારી જે બીજી દીકરી આવી હતી અમે રાખી હતી, એક તો એ દીકરી જ આવી, એ આવી હતી એ ડફા જેવી આવી હતી. શું વાત છે. યસ, સો ધેટ્સ કોલ્ડ વિઝ્યુઅલાઇઝ. that's visualization and it works, it works 100% it works. તમે આ વાત કરી એટલે મારો જ્યારે પહેલા દીકરા વખતે પણ હું બુક્સ રીડિંગ સંસ્કાર તો કર્યું હતું, પણ બીજા દીકરા વખતે મેં એકચ્યુઅલી પ્રોપર કહેવાય ને કે દરેક વસ્તુ જે એક ગર્ભવતી માતાએ કરવી જોઈએ એ મેં કરી એમાં. અને લાઈક મારે શું જોઈએ છે એ દરેક વસ્તુ લખતી અને વાંચતી. રાઈટ, યુ આર નોટ બિલીવ કે મારો જે બીજો દીકરો છે એ લાઈક હું પ્રેગ્નન્સીના 9મો મહિનો બેઠા પછી હું પાવાગઢ ગઈ હતી ચડીને. તો હું જ્યારે ત્યાં ચડતી હતી ત્યારે તમારા જેવા એક હતા ઉંમરના આંટી મને બેસાડીને મને કે તું બેસી જા, તને પાણી આપું. તો હું કમ્પ્લીટલી ફાઇન છું, એટલે મને કહે કે આ રિસ્ક ન લેવાય. ત્યારે હું એમ કહેતી હતી કે બે વસ્તુ થાય, કાં નોર્મલ ડિલિવરી થઈ જાય અથવા મારે હોસ્પિટલમાં CS કરાવવા જવું પડે. પણ મારું એટલું એડવેન્ચર છે, તમે જુઓ તો અત્યારે એમ દેખાય કે હા આ બેબી પ્લાનિંગ બેબી છે, ઇટ્સ નોટ બાય ચાન્સ, ઇટ બાય ચોઇસ. અને એ બધી જ વસ્તુ તમને એમાં દેખાય, એની બુદ્ધિ હોય, એનું લુક્સ હોય, એનું કમ્યુનિકેશન તમે કહો, એનું કોન્ફિડન્ટ કહો, એવરીથિંગ. સો જે પ્રેગ્નન્સીમાં તમે જે ઇન્વેસ્ટમેન્ટ કરો છો એનું ROI તમને આજીવન મળતું રહે છે. વેરી કરેક્ટ, સાચી વાત છે, સાચી વાત છે, બહુ જ સાચી વાત છે. એટલે આજના જે તમે તો એવું કીધું ડાયરેક્ટ કે હું પેરેન્ટ્સને દોષ આપું છું, પણ મારેથી એવું તો ન કહેવાય પેરેન્ટ્સને. પણ યસ, પેરેન્ટ્સના જે પ્રશ્નો છે કે બાળક જપીને બેસતું નથી, કે ટીવી જોવે છે કે ફોન જોવે છે, તમે સરસ વાત કરી કે કરી રહ્યું છે એમાં તમે એને દખલ ના કરો. અને મેં જોયું છે કે બાળકને જ્યારે મેં કીધું હોય એક બાઉન્ડ્રી સેટ કરી છે કે બેટા અત્યારે ટીવી ટાઈમ નથી ને ફોન ટાઈમ નથી, આઈ ડોન્ટ નો તારે જે કરવું એ કર, કંટાળો આવતો હોય તો કંટાળામાંથી પણ કંઈક, અને પછી એમાંથી કંઈક એવું ડ્રોઈંગ કરશે, એવું આર્ટ એન્ડ ક્રાફ્ટ કરશે. પણ મેં એને ચોઈસ આપી હોય, એ વખતે એને ફ્રીડમ પણ આપી હોય, તો ખરેખર એ વખતે ધ્યાનમગ્ન થઈને જ એટલું સરસ નવું ક્રિએશન કરે છે જેણે પહેલાં ક્યારેય ન કર્યું હોય. એટલે તમે જે વાત કરી મને એવું લાગે છે કે પેરેન્ટ્સે એટલીસ્ટ બાળકને એક બાઉન્ડ્રી સાથે એ જે કરી રહ્યું છે એમાં એક ફ્રીડમ આપવાની, તો કદાચ એના માટે ધ્યાન છે. યસ, રાઈટ, એના માટે ધ્યાન છે. પરફેક્ટ. અને આવી અમે પ્રયોગ કર્યો છે. મારા દીકરા બહુ છે તો એ ઓન એન એવરેજ 3 થી 4 દિવસમાં 1000 પાનાની ચોપડી વાંચી કાઢે છે. એના કારમાં ચોપડી હોય, બેડરૂમમાં ચોપડી હોય, ડ્રોઈંગ રૂમમાં ચોપડી હોય, કિચનમાં ચોપડી હોય, ટોયલેટમાં ચોપડી હોય, ઓફિસમાં ચોપડી હોય, બેગમાં ચોપડી હોય, જ્યારે પણ એને ટાઈમ મળે ચોપડી વાંચે. એના ઉપરથી યાદ આવ્યો, ઇંગ્લિશમાં કહેવત છે, મંકી સીઝ મંકી ડઝ. વાંદરું જે જુએ તે કરે, તમારું બાળક પણ જે જોશે તે કરશે. તેની મમ્મીએ ચોપડી વાંચવાનું કાર્ય કર્યું, તેના બાળકો, મારે 2 ગ્રાન્ડ ડોટર છે, જિયાના અને મિશ્કા. જિયાના 13-14 વર્ષની છે, મિશ્કા 9-10 વર્ષની છે, 11 વર્ષની. બંને દીકરીઓએ 10 વર્ષની ઉંમર થઈ તેની પહેલા 1000 ચોપડીઓ વાંચી કાઢેલી. શું વાત! હાજી. અને ઓન એન એવરેજ ત્યાંના બાળકો જે છે એ 10 વર્ષ પહેલા 1000 ચોપડી વાંચે. વાવ.
સો ધેટ ઇઝ ઇટ. અને કદાચ એની મમ્મી ખાલી જો મોબાઈલમાં જ ફરતી હોત તો કદાચ આ અમને એટલે ફાયદો તમે આ ઇન્ડાયરેક્ટલી કહી રહ્યા છો કે ભાઈ જો તમને મોબાઈલનો કે એનો પ્રોબ્લેમ છે તો તમે એને સાઈડમાં મૂકીને ચોપડી ચાલુ કરી દો. સેમ મેં શું કર્યું છે મારા ઘરે દિનેશભાઈ, જ્યાં ટીવીનું એક્ઝેક્ટ સેટઅપ આપ્યું હોય ને ત્યાં મેં બુક સેલ્ફ લગાવી છે બહુ સરસ. અને એક નાની અદ્ભુત. લાઇબ્રેરી ઊભી કરી છે. વાહ. અને જેમ તમે કીધું એમ બેડ પાસે ચોપડી હોય, દરેક રૂમમાં, ઓફિસમાં, કિચનમાં તમને એક તો ખૂણો મળે જે તમને ચોપડી દેખાય. વેરી ગુડ. અને ક્યારે Very પણ કંટાળો આવે શું કરવું એટલે કશું નહીં કરતો ચોપડીના ખાલી પાના ફેરવું, હમ. ખાલી ટાઇટલ જોઈ લો રાઈટ રાઈટ બસ. રાઈટ. અને હું ક્યાંય પણ જો મારા પર્સમાં એક બુક હોય અને એક ડાયરી હોય. બહુ સરસ. ધારો કે એમ થાય કે નથી વાંચવાનું મન તો લખવાનું કામ કરો બસ. પણ આ બે છે તો એટલીસ્ટ મારો નાનો બાબુ છે એ પણ અત્યારે ચોપડી વાંચે છે. વાહ. અને એ બુક્સ એટલે સ્કૂલનું તો ખરું જ, આઉટ ઓફ ધ સિલેબસ બહુ સરસ. બીજી બુક્સ જેમાંથી તમને કંઈક શીખવા મળે. શીખવા મળે. સેલ્ફ હેલ્પ બુક છે, મોટિવેશન છે, કોઈની ઓટોબાયોગ્રાફી છે. તો તમે કીધું એમ ચોક્કસ કે બાળક જે જોવે છે તે કરે છે, શેના માટે છે. તમે તમારી ઉંમરના લોકોને ઘણા સિમિલર લોકોને તમે કરાવો છો મેડિટેશન, રાઈટ? તો હમણાં જ મેં સ્કૂલોમાં પણ રોલ ઓફ ગ્રાન્ડ પેરેન્ટ્સ કર્યું અને બહુ જ બધા ગ્રાન્ડ પેરેન્ટ્સ બહુ જ લાઈક એક સેશન કર્યું પછી લોકોએ સામેથી કીધું કે શિલ્પાબેનને બોલાવો બીજી વખત. વાહ. અને ત્યાં મેં લોકોને એ ના શીખવાડ્યું કેમ કે ઓલરેડી એમને તો બાળકો મોટા કર્યા જ છે, ઓલરેડી એમને ડ્યુટી પૂરી કરી છે. મેં એમાંથી એક પણ વખત એમને એવું ના કીધું કે તમે તમારા બાળક માટે આ કરો કે આ કરો. મેં એમને એક જ વસ્તુ કીધી કે યુ સ્ટાર્ટ લવ ઈચ અધર. બહુ સરસ બહુ સરસ. લવ ઈચ અધર. વાહ. યુ સ્ટાર્ટ કેર ઈચ અધર. બિકોઝ તમે અત્યારે એવી આશા અપેક્ષા રાખો કદાચ કે દીકરો કે દીકરાનો દીકરો કરે તો એ નહીં કરે. એ લોકો ઓલરેડી બિઝી છે, રાઈટ? એ લોકો એમના સ્ટ્રગલમાં છે, રાઈટ. તો આ ટાઈમ છે તમે બંને એકબીજાને કેર કરો. વાહ. કેમ કે તમારા સમયમાં તો તમે સર્વાઈવલના મોડમાં હતા. ધ્યાન મેં નહોતું જોયું છે તમારું. મારા પેરેન્ટ્સના પેરેન્ટ્સ સર્વાઈવ. ઇવન મારા પપ્પા સાંજે જો એક રજા પાડે તો બીજા દિવસ શું ખાઈશું તકલીફ હતી, તો એ દે આર ઓલરેડી સર્વાઈવલ મોડ. તો અત્યારે ટાઈમ છે, તમને એક સ્પેસ મળ્યો છે, સરસ સગવડ મળી છે, તો યુ સ્ટાર્ટ કેર ઈચ અધર. અને એ તમારું ગ્રાન્ડ ચાઇલ્ડ જોશે ને એ તમારે આપવાનું છે, જે તમારા દીકરા દીકરી નહીં આપી શકે બિકોઝ દે આર વર્કિંગ. અને લિટરલી, અને મેં કીધું તમને જોઈએ છે શું, તમને ખાલી એટલું જ જોઈએ છે કે તમને કંઈ જોઈએ છે અથવા તમે કેમ છો, તો કે બસ અમને આટલું જ જોઈએ છે. મેં કીધું બસ આ તમે એકબીજાને આપવાનું ચાલુ કરો, ઓટોમેટિક તમારે બીજા કોઈ પાસેથી માંગવું નહીં પડે. સો રોલ ઓફ ગ્રાન્ડ પેરેન્ટ્સમાં, અને અત્યારે જો એમને એવું કહીએ એમની પાસે ટાઈમ પણ છે, તો જો ગ્રાન્ડ પેરેન્ટ્સને મેડિટેશન કરવું શરૂઆત કરવી હોય તો કેવી રીતે કરી શકે, શું કરે? વાહ, એક સરસ પ્રશ્ન કરે. ધ્યાન કરવું કે નહીં, શા માટે કરવું, કેમ કરવું. પણ અને મોસ્ટલી એવું થાય કે હવે તો ઉપર જ જવાનું છે ને, હવે જો ઉપર જ જવાનું છે તો કેમ, વાય યુ આર નોટ કનેક્ટિંગ વિથ ઈશ્વર? હવે આ ટાઈમ છે તમારી પાસે કે આપણે કહીએ છીએ કે મર્યા પછી મોક્ષ નથી, એટલે હું કહું છું મોક્ષ અહીંયા જ છે. તો જો એક ઉંમરના પડાવ પછી શરૂઆત કરવી હોય તો એ લોકો કેવી રીતે કરી શકે? એ તો મને નથી ખબર, પણ મેં કરી છે. કેવી રીતે કરી છે, શું કર્યું એ તમને તમારો એક્સપિરિયન્સ કહો. હા, અહીંયા હું સરકારી સંસ્થામાં કામ કરતો હતો. હું એલડીની કોલેજમાં હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ તરીકે હતો. અને રિટાયર થયા પછી મેં નક્કી કરેલું કે હું એજ્યુકેશન લાઈનમાં પાછો નહીં જાઉં. અને હું ત્યાં મેલબર્ન ગયા પછી બીજી કોઈ લાઈન લઈશ. પણ ત્યાં જઈને શું થયું કે વાતાવરણ જુદું, જગ્યા જુદી, ઠંડો પ્રદેશ, છોકરાઓને ટાઈમ નહીં, અને અહીંથી બિલકુલ કટ ઓફ થઈ ગયો. અને હું પોતે એક સ્વભાવમાન કે શું કહેવાય, હું અત્યંત ગાર્વિક, ગર્વવાળો વ્યક્તિ. મને એમ હતું કે ભાઈ મારા દીકરાની સાથે મારે રહેવાનું, એટલે આમ બહુ મને આમ કંઈક જુદું લાગતું હતું. અને માનશો તમે, હું બાથરૂમમાં જઈને એકલો બેસીને રડતો હતો કે યાર હું ક્યાં ભરાઈ ગયો હું. તો હવે શું કરવું? તો કે ચલો ત્યાં ઘણા એવા સિનિયર સિટીઝન્સ એટલે વયસ્ક લોકોના ક્લબ છે કે ત્યાં જઈને એ લોકોને પૂછું. તો હું એ વખતે 4 થી 5 ક્લબમાં સભ્ય બન્યો, એ લોકોને ગયો, મળ્યો. પણ તમને જાણીને આશ્ચર્ય થશે ને હસવું આવશે કે એ લોકોના દુઃખ મારા કરતાં વધારે હતા. મારે તમને આ તો પછી એ જ પ્રશ્ન પૂછવો હતો કે ભાઈ ત્યાં જઈને
એક ઇન્ડિયન ગ્રાન્ડ પેરેન્ટ્સની લાઈફ ને ત્યાંની એટલે એવું કહેવાય છે કે બહુ શાંતિ છે, પણ શું છે મારે એ જ જાણવું તો તમે જ વાત કરી. અને રિયલી ત્યારે ખબર પડી મને કે હું તો ઘણો સુખી છું અને ખૂબ 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 ઈશ્વરનો આભાર છે કે હું દીકરા સાથે છું. પણ કે તો પણ હું મારી પત્ની સાથે ચળબળ થઈ હતી અને કહેતો કે યાર કે મને પાછું જવું છે. ત્યારે એણે ખૂબ સુંદર વાત કરી જે હું તમારી સામે રાખું છું. એ કે જિંદગીભર તમે મંદિરમાં ગયા, પથ્થરને પૂજ્યા, ઓકે, અને હવે અત્યારે તો તમારી પાસે જીવતા ચાવતા ભગવાન છે, તો કેમ તમે આ મોકો ને તમે નથી અપનાવતા, સ્વીકાર કરતા, માણતા અને અનુભવ કરતા? તે દિવસને આજની ઘડી, આજની તારીખમાં મને ગર્વ થાય છે કહેતા કે અમારા જે ગ્રેન્ડ ચિલ્ડ્રન્સ છે એ લોકો એના મા બાપ કરતાં અમને વધારે પ્રેમ કરે છે. સો દેટ ઇઝ ધ ચેન્જ વી બ્રોટ. ત્યાં એક ડૉક્ટર છે જેની પાસે હું ગયો અને કોઈ તકલીફ હતી, એટલે મને કહે કે દિનેશ, તે ગ્રેન્ડ પેરેન્ટ્સને, ગ્રેન્ડ ચિલ્ડ્રનને નર્ચર કરવાનું ચાલુ કર્યું? મેં કીધું હા કર્યું. કે કેવી રીતે કર્યું? એમ નહીં, તને સૌથી પહેલાં એની નેપી બદલતા આવડવી જોઈએ. જે મેં કોઈ મારા છોકરાના પણ મેં ચડ્ડી ગંજી નહોતા બદલ્યા. અને એ પણ એમનેમ નહીં, એની રીત છે, પદ્ધતિ છે અને પ્રોસેસ છે. એવું તે શું છે તો કે હા, અને ત્યાં ઓન એન એવરેજ દરેકના ઘરમાં નેપી બદલવા માટેનું પ્લેટફોર્મ હોય છે, તેના ઉપર એને રાખવાનું. એ રાખ્યા પછી તારે એને પ્લીઝ કહેવાનું, એને પ્લીઝ કહેવાનું અને દિલથી પ્લીઝ કહેવાનું, હાથ જોડીને પ્લીઝ કહેવાનું. અને પ્રેમથી એની નેપી બદલ્યા પછી એને બદલવા દીધી એના માટે તારે એને થેન્ક યુ કહેવાનું. અને આજની તારીખમાં પણ મેં એ કર્યું અને એમાં જે મને આનંદ આવ્યો, એમાં જે મને પ્રભુ દેખાણા, એમાં જે મને શાંતિ મળી, મને ગર્વ થયો કે ના. તો એને લીધે મને એમ થયું કે ધીસ ઇઝ ધ લાઈફ. જિંદગી નહીં, અત્યારે આપણે નાના પેલા કાનુડાને આપણે શણગાર કરીએ અને નવરાઈએ ધોરાઈએ, તો આ તો મારા જીવતા કાનુડા હતા. તમે એટલી મારા 10 વર્ષના પેરેન્ટિંગના એક્સપિરિયન્સ, યુ આર વન પર્સન કે મેં આ એક્સપિરિયન્સ સાંભળ્યો છે અને તમે આટલું લાઈક આનંદથી વ્યક્ત કરી રહ્યા છો. મારે એ જ કહેવું છે કે એવા કેટલા બધા ઘરડા લોકો છે કે જે મૂર્તિ પૂજામાં કલાકો આપે છે અને પછી 5 જ મિનિટે જો દીકરો સહેજ કંઈક કરે એ ધૂળ જેવું કરી નાખે છે અને પછી એવી અપેક્ષા રાખે છે કે આ દીકરો મને વહાલથી દાદા કે ક્યાંથી કહેશે. રિયલી તમે જે વાત કરી ને કે, અને આઈ ડોન્ટ નો આ ઓસ્ટ્રેલિયામાં, ઇન્ડિયામાં છે કે નહીં, કે ગ્રાન્ડ પેરેન્ટ્સને એવું કે પેલા નેપી બદલતા શીખ્યો નહીં, કે બોલાવે એની મમ્મીને કે દાદીને, પણ દાદાને. એટલે અને તમે કીધું કે એ બદલતી વખતે તું એને પ્લીઝ કહેજે કે તને બદલવા દીધી. મને ખબર છે બાળક ચડ્ડી પણ નથી બદલવા દેતું, ઇવન એની મમ્મીને પણ. તો ધેટ મીન્સ એ તને સપોર્ટ કરે છે. કેટલું કનેક્શન, કેટલું ડીપ કનેક્શન છે એને સમજે તો, કે ભાઈ તમે પેલી મૂર્તિની પૂજા કર્યા કરતા આ જીવતું જાગતું છે, તમે એની સાથે આજે વાત કરી શકો છો, તમને જે સંતોષ છે. અને બીજું હું એવું કહું છું કે મારા પપ્પાને કદાચ મારા ઉછેરમાં કંઈક જોઈતું હશે, એ વખતે એમની પાસે નહીં હોય, આજે મારા ભાઈની દીકરીમાં આપે છે. લાઈક મને જ્યારે એમને થાય કે મને નવો ફ્રોક લઈ આવવું છે, તેમને કદાચ પગારની રાહ જોવી પડતી, આજે એમને તરત એમ થાય છે કે મારે આ ફ્રોક પહેરાવવું છે અને પહેરાવે છે. તો જે સપના કદાચ મારામાં પૂરા નથી કર્યા એ મારી ભત્રીજીમાં કરે છે. બહુ સરસ. એટલે જે નર્ચરિંગ છે ને ગ્રાન્ડ ચિલ્ડ્રનને, એ એવો ટાઈમ છે કે જે ત્યાં તમને એવું લાગે છે કમી રહી ગઈ છે મારા બાળકમાં, એ ફૂલફિલ કરવાનો ટાઈમ છે, એ કમ્પ્લીટ કરવાનો ટાઈમ છે. અને એ જે તમને પાછું મળે છે ને એ તમારા બાળકો કરતાં પણ ડબલ મળે છે. યસ, સાચી વાત. જે તમે બિલકુલ સાચી વાત તમે કરી. અને બીજું મારે એ પણ પૂછવું છે, તો ઓસ્ટ્રેલિયાના બાળકોમાં, બાળુછેરમાં અને આપણે ઇન્ડિયન બાળક અને બાળુછેરમાં શું ફરક છે? જમીન આસમાનનો ફેર છે, બહુ મોટો ફેર છે. એક તો મોટા મોટો તમને એ કહ્યું એ, ત્યાં બાળકને ઊંચા અવાજે બોલાવી ન શકાય. અહીંયા હું ત્યાં ગયો એટલે સૌથી પહેલાં કંઈ બી બાળક તોફાન કરે એટલે હા ચૂપ થઈ જા, આ તો બહુ ધીરેથી મેં કહ્યું, પણ ત્યાં કોઈ પણ ઊંચા અવાજે ન બોલાવે. બને ત્યાં સુધી તેના કાર્યમાં દખલગીરી ન કરે. જેમ કે આનું મને થોડું ડિટેલમાં એક્ઝામ્પલ આપો. કંઈ બી બાળકને કરવું હોય તો દે આર ગિવન ચોઇસીસ
કે ભાઈ આવતીકાલે તારે શું ખાવું છે, એના માટે આટલા આટલા ઓપ્શન છે. આવતીકાલે તારે કયો ડ્રેસ પહેરવો છે, આટલા આટલા ઓપ્શન છે. ટાઈમસર તૈયાર થઈ ગયા પછી તારે કોની સાથે જવું છે તો આટલા આટલા ઓપ્શન છે. અમારે સવારમાં હું, મારો દીકરો અને દીકરાઓ ત્રણેય અમે તૈયાર થઈ જઈએ. પછી બાળકને કહીએ, બોલ ભાઈ તમારા ત્રણમાં તારે કોની સાથે સ્કૂલે જવું છે, અથવા તારે જો સાયકલ ઉપર જવું હોય તો કોણ તારી સાથે આવે. વોટ આઈ મીન ટુ સે ઇઝ નાનપણથી જ એમને પૂરેપૂરી ફ્રીડમ છે કે એમને કયું ડિસિઝન લેવું છે. સો દે આર ગિવિંગ મોર રેસ્પેક્ટ એન્ડ મોર પાવર, ચોઇસ, ફ્રીડમ. કરેક્ટ. તો ત્યાંના બાળકો અહીંના બાળકો કરતાં અલગ કેવી રીતે છે? બીજું કે મેં કહ્યું એમ કે એ લોકોને બને એટલા પુસ્તક જ્ઞાનથી દૂર રાખે છે. પુસ્તકાલય દૂર રાખે એટલે એમને બીજી ઘણી બધી ચોઇસીસ આપે છે. સ્કૂલની અંદરમાં બાળકને સ્કૂલ બેગમાં પુસ્તકો લઈ જ નથી જવાની હોતી. અચ્છા. યસ, 6ઠ્ઠા ધોરણ સુધી બધું ત્યાં મળે અથવા તો પછી. અને મેક્ઝિમમ દે સ્પેન્ડ ધેર ટાઈમ ઇન વેરિયસ ટાઈપ્સ ઓફ ગેમ્સ. કે ભાઈ તમે કોઈ પણ જાતની રમત રમો અને રમતની અંદર જીતતા અને હારતા શીખો. અને તેને તમે જીત અને હારને પચાવતા શીખો. તો આજે મારા જે બાળકો બંને છે એ બંને કરાટેમાં જાય છે, સ્વિમિંગમાં જાય છે, પછી બેડમિન્ટનમાં જાય છે, બાસ્કેટબોલમાં જાય છે. એવી રીતે અલગ અલગ 7 દિવસમાં 4 ક્લાસ કરે છે અને બાકી શનિ રવિ તો આમાં પેરેન્ટ્સની સાથે હોય. પણ બાય સેઇંગ સો ભણવા કરતાં બીજી બધી પ્રવૃત્તિમાં વધારે ધ્યાન આપે છે. જે હું એવું માનું છું કે આપણા બાળકોને પણ આ એક કરવું જોઈએ કે ભાઈ તને શું ગમે છે, કર તું તને જે ગમતું હોય એમ. તમે એને રોકો નહીં. અને ચાન્સીસ છે. અને મેં એ બી જોયું કે જે લોકો ઘણા એન્જિનિયર થયા પછી પણ એ લોકો ફાઇનાન્સમાં જાય છે, જે એન્જિનિયરિંગ અને ફાઇનાન્સને બહુ એટલો બધો સંબંધ નથી. એવી જ રીતે એન્જિનિયરિંગ કર્યા પછી એ લોકો એવા ક્ષેત્રમાં જાય છે કે જ્યાં એમના ભણતર સાથે કોઈ લેવા દેવા નથી. સો નથિંગ રોંગ ઇન ઇટ. ફોટોગ્રાફી છે, આર્ટ છે, લેખક છે. સો જે તમે કહી રહ્યા છો કે એન્જિનિયરિંગ કર્યું એનો મતલબ એવું નથી કે એમાં જ નોકરી કરે. નહીં, ચોઇસ આપો એને, ફ્રીડમ આપો એને. જો તમે એક નાના બાળકને સવારે એવું પૂછી શકતા હોય કે તારે 3માંથી કોની પાસે સ્કૂલે જવું છે, રાઈટ, તો એટલીસ્ટ એક ભણ્યા પછી એને એવું લાગે છે કે મન નથી કરવી નોકરી એમાં, તો એટલીસ્ટ પ્રેમથી એને સ્વીકારો અને એને એક ઓપોર્ચ્યુનિટી આપો જે અહીંયા નથી અપાતાની. એટલે જ કદાચ સુસાઇડ વધી રહ્યા છે, સ્ટ્રેસ વધી રહ્યું છે. સો તમારા 3 મેસેજ, તમારા એક્સપિરિયન્સ પ્રમાણે, તમારા અનુભવ પ્રમાણે, તો એક મેસેજ પેરેન્ટ્સ માટે, એક બાળક માટે અને એક ગ્રાન્ડ પેરેન્ટ્સ માટે. ઓકે. જો પેરેન્ટ્સ પાસેનો કોઈ બી મેસેજ હોય તો એ જ મેં તમને કહ્યું એમ કે મંકી સીઝ મંકી ડઝ. જે તમે કરશો એ તમારું બાળક કરશે. એટલે તમારે શું કરવું એ તમે વિચારો. મારો દીકરો 25 વર્ષથી ત્યાં છે, દીકરી 15 વર્ષથી છે. પણ આજની તારીખમાં પણ એ લોકો સિગરેટ, શરાબ અને બધી કેટલીક વસ્તુઓથી એ દૂર છે. તો મને વિશ્વાસ છે કે એમના બાળકો પણ એ કરશે. આ પેરેન્ટ્સ માટેની વાત રહી. ગ્રેન્ડ પેરેન્ટ્સ માટે તો એ કહ્યું એ પ્રમાણે કે તમે બે જિંદગી રસ્તા છે. એક રસ્તો એ છે કે અત્યાર સુધી ના કર્યું હવે તો કરવા દો. તો એનો અર્થ એમ નહીં કે અત્યાર સુધી તમે ગુજરાતમાં દારૂબંધી હતી એટલે દારૂ નહોતા પીતા એટલે હવે પીવા દો. ના, એ વસ્તુ નહીં. પણ એવા ઘણા રસ્તા છે કે જે નથી કર્યું એ કરવાથી ને તમને, તમારા પરિવારને, તમારા સમાજને ફાયદો થશે. એવું કંઈક શોધો, એવું કંઈક કરો અને એવું કંઈક માણો. અને બાળકો માટે તો ખાસ કે બને ત્યાં સુધી તમે ઘણા એવા ક્ષેત્ર છે એને તમે અપનાવો. જરૂરી નથી કે તમે મોબાઈલમાં જ રહો. તો તમે પણ તમારા બાળકના બાળક માટે પેરેન્ટિંગ સ્કિલ શીખી શકો છો. શીખી શકો છો. યસ 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 યસ. તમારે જો એને આપવું હોય ઇન્વેસ્ટમેન્ટમાં તો બેસ્ટ છે કે તમે કંઈક બાળકના બાળક માટે શીખીને એને આપો. સો થેન્ક યુ સો મચ દિનેશભાઈ.
આજનો પોડકાસ્ટ એવો છે કે જે બાળકથી લઈને દાદા અને દાદા સાથે જોઈ શકાય, એટલે કહેવાય ને કે 3 પેઢી માટે મહત્ત્વનો છે. સો આ પોડકાસ્ટને તમને ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. હજુ આવા નવા એપિસોડો લઈને આવીએ. અને ખાસ દિનેશભાઈ, તમારી પાસે તો હજી પુષ્કળ છે અબાઉટ મેડિટેશન, અબાઉટ એક્સપિરિયન્સ. તો ફરી વખત આપણે મળીશું. થેન્ક યુ. થેન્ક યુ Thank you so વેરી much. મચ. ખૂબ ખૂબ આભાર તમારો. Of course. ખૂબ આનંદ થયો.